हाँ भाई चलो रोल सर एक आया तो ले लियो दो ने एक मुखी जाओ कौन आया कौन आया माहौल गरम थे पण અહીંયા મૂકી દો બસ હતા चलो भाई रोल एक मिनट बढ़िया 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 यस सर रोल सर सभी रेडी ओके सर ईडी के वरिष्ठ अधिकारी द्वारा दी गई फरियाद के आधार पर सुरेंद्रनगर एसीबी पुलिस स्टेशन में सुरेंद्रनगर के डिस्ट्रिक्ट के डिप्टी एग्जीक्यूटिव मजिस्ट्रेट नायब मामलतदार चंद्रसिंह मोरी डिस्ट्रिक्ट कलेक्टर एंड मजिस्ट्रेट वन कारकुन एक कारकुन और PA2 कलेक्टर के खिलाफ प्रिवेंशन ऑफ करप्शन एक्ट के विविध सेक्शंस के अंडर एक FIR रजिस्टर की गई है। हम लोग इन्वेस्टिगेशन कर रहे हैं, जो भी अपडेट्स होगी आपको इन्फॉर्म किया जाएगा। सर कितना कैश कितनी मिली, क्या FIR में क्या कुछ लग गया है? हम आपको एट द लिस्ट हम आपको और डिटेल्स देंगे, उसमें पता चल जाएगा आपको। सर अब तक क्या छानबीन में क्या सामने आया हुआ है? इतनी अपडेट्स है, जैसे ही अपडेट्स आएगी हम आपको बताएंगे। कलेक्टर की गिरफ्तारी हुई है सर? अभी तक नहीं। थैंक यू। राकेश बैठे हैं સર થોડી વધારે ઇન્ફોર્મેશન આપી હોત તો સારું હતું. કલેક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો એસીબીની તપાસ દરમિયાન અત્યાર સુધીમાં શું હકીકત સામે આવી છે? અમે પરમ દિવસે 23/12/25ના રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર, ડૉક્ટર રાજેન્દ્ર પટેલ કલેક્ટર, મયુર ગોહિલ ક્લાર્ક જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા PA2 કલેક્ટર આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12, 13(1)(b) અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે અને એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે એ અમે હાલ કરી રહ્યા છીએ। વિશેષ જે કોઈ અપડેટ્સ હશે એ અમે આપને ઇન્ફોર્મ કરીશું। સાહેબ એસીબીની 2 દિવસની તપાસ દરમિયાન શું સામે આવ્યું છે? ફરિયાદની અંદર ઉલ્લેખ શું કરવામાં આવ્યો છે? મેં આપને કહ્યું એમ કે ફરિયાદની અંદર જે પણ છે એ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના કલમ 7 પછી 12, 13(1)(b) અને 13 મુજબ મીન્સ જે પણ PA ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદારના ઘરેથી જો પણ રોકડ કેશ મળેલી છે એ સંદર્ભમાં અમે ગુનો દાખલ કરેલો છે। આ જ દિશામાં જે ગુનો દાખલ થયેલો છે એ દિશામાં એ જ સેક્શન્સ મુજબ તપાસ થશે। સાહેબ ફરિયાદમાં શું ઉલ્લેખ શું કરવામાં આવે છે? કલમો તો આપ બતાવી પણ થોડી ડિટેલ વાઇઝ કેટલા રૂપિયા મળી આવે છે, કેટલી અત્યારે આટલી જ વિગત અમે આપી શકીએ એમ છીએ। સર રાજેન્દ્ર પટેલના ઘરેથી કંઈક મળી આવ્યું છે એસીબી ને? અત્યારે આટલી વિગત છે અમારી પાસે। સર 2 દિવસની એસીબીની તપાસમાં કઈ સામે તો આવ્યું હશે કઈ? હા, પણ અત્યારે આટલી જ વિગત છે અમારી પાસે। વિશેષ કોઈ હા, મેં આપને કહ્યું એમ કે ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર છે એમના ઘરે એમના નિવાસ સ્થાનેથી જે કંઈ રોકડ કેશ મળવામાં આવી હતી એના આધારે ઈડીના સિનિયર અધિકારી ફરિયાદી બન્યા અને ગુજરાતના સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે જે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જે વિવિધ સેક્શન છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો। એ લોકોની મિલકતોને લઈને હવે તપાસ થશે? બિલકુલ। સર કેટલી રોકડ મળી આવી છે અંદાજિત? રામચંદ્રસિંહ મોરી ના ત્યાંથી કેટલી રોકડ મળી આવી છે? બીજા કોઈ દસ્તાવેજો બાબતમાં હું અત્યારે હાલ ના કહી શકું, બરાબર છે, પણ એ રોકડ જે મળી આવેલી છે એ તમારા પોતાના પણ ધ્યાનમાં છે જ કે કેટલી મળી આવેલી છે। આપના તરફથી ઓફિશિયલી એ તમને નકલ આપી દેવામાં આવશે, એમાં કદાચ તમને મળી જશે। ચલો સર કલેક્ટરનો શું રોલ આવે છે ફરિયાદની અંદર? ઉલ્લેખ શું કરવામાં આવે છે? કારણ કે રોકડ મળી આવી છે ચંદ્રસિંહ મોરીના ત્યાંથી, કલેક્ટર એમના PA ક્લાર્કનો એમનો રોલ શું છે? અત્યારે અમારી પાસે આટલી જ અપડેટ્સ છે। આપને માહિતગાર કર્યા, જેમ નવી અપડેટ્સ આવશે અમે આપના ધ્યાન પર મૂકીશું।
ओके सर हिंदी हिंदी में सर, सर हिंदी सर, हिंदी 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 करता इंग्लिश